નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો। આગળના વિડીયોમાં આપણે મહાવરો 1 થી 5નું સોલ્યુશન જોયેલું। આજે આપણે જોઈશું તેમનું સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચે આપેલી પ્રક્રિયાને વાંચો અને સાચા પ્રશ્નની પસંદગી કરી તેનો ક્રમ ખાનામાં લખો। પહેલું, એક દુકાનદાર પાસે 60 ડબ્બા છે, એક ડબ્બામાં 36 સફરજન સમાય છે, તો જવાબ આવશે દુકાનદારે સફરજન ખરીદવા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? નહીં આવે। બીજું, કુલ કેટલા સફરજન થશે, કેટલા ડબ્બાની? ડબ્બા તો આપણને આપી દીધા છે, તો આપણે જવાબ આવશે આમાં બી, કુલ કેટલા સફરજન થશે। બીજું, એક શાળાના 336 બાળકો પ્રવાસમાં ગયા છે, એક બસમાં 56 બાળકો બેસી શકે છે, તો તેમને કેટલી બસની જરૂર પડશે? શાળામાં કુલ કેટલા બાળકો છે, દરેક બાળકે કેટલી રકમ જમા કરાવવી પડશે? જવાબ આવશે એ, તેમને કેટલી બસોની જરૂર પડશે। 3, ઠંડા પાણીની એક બોટલની કિંમત 20 રૂપિયા છે, તો ભાર્ગવભાઈએ 25 બોટલો ખરીદી। એક ડબ્બામાં કેટલી બોટલ? આમાં ડબ્બાનું તો આપણને કંઈ કીધું જ નથી, તેથી નહીં આવે। ભાર્ગવભાઈને કેટલી વધુ બોટલની જરૂર પડશે અને ભાર્ગવભાઈએ કેટલી રકમ ચૂકવી હશે? તો આનો જવાબ આવશે સી, ભાર્ગવભાઈએ કેટલી રકમ ચૂકવવી પડશે। હવે જોઈએ દાખલા નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, જો આમાં ડાયરેક્ટ ગુણાકાર થશે, 5 તેરી 15, આ બે શૂન્ય મૂકી દીધા, 4 દુ 8, 40 દાન 20 કરતાં 40 ગુણ્યા 20 કરતાં જવાબ આપણને 800 મળે છે। અને હવે ભાગાકાર છે, તો 10ના ઘડિયામાં 200 ક્યાં આવશે? તો 20 દાન 200, આમાં 2 દુ 4 થાય ને, તેથી આમાં પણ 20 આવશે। 400 ભાગ્યા 20 કરતાં આન્સર આપણને 20 મળશે। ગુણાકાર કીધો, 6 ચોક 24, શૂન્યના બે શૂન્ય આપણે મૂકી દેવાના, 7 એકા 7, તો આમાં 3 શૂન્ય મૂકવા પડશે, 9 દુ 18, 3 શૂન્ય 18,000 આવશે। 1000 ભાગ્યા 20, તો 20 પંચા 100, તો 50 આવે, 50 ગુણ્યા 20 કરશો તો તમને 1000નો જવાબ મળશે। પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો। પહેલું, 45 ગુણ્યા 67, શૂન્ય 6 35 શૂન્ય વધી પડી 3, 6 ચોક 24, 25 26 ને 27, 7 પંચા 35 નો પાંચડો વધી 3, 7 ચોક 28, 29 30 ને 31। દાખલા નંબર 2, 96 ગુણ્યા 69, 66 36 નો છગડો વધી 3, 6 નવા 54, 54 ને 3 થશે 57, 6 નવા 54 નો ચોગડો વધી 5, 90 81, 81 ને 5 થશે 86, 4 12, 6 1 6, જવાબ આવશે આપણો 6624। દાખલા નંબર 3 ગણતરી કરીએ તો 56 ગુણ્યા 87, 6 8 48 નો આંકડો વધી પડી 4, 8 પંચા 40 ને 4 44, 6 7 42 નો બગડો વધી પડી 4, 5 7 35 ને 4 39, 8 દુ 16 ને 17 નો સાંકડો વધી 1, 4 ને 5 6 7 ને 8। હવે દાખલા નંબર 4, તો કે 215 ગુણ્યા 178, 1 પંચું 5, 1 એકુ 1, 2 એકા 2, હવે 8 નો શૂન્ય, 7 પંચા 35 નો પાંચડો વધી પડી 3, 7 એકા 7 ને 3, 10 નું શૂન્ય વધી 7 દુ 14 ને 1 15, હવે 8 પંચા 40 નું શૂન્ય વધી પડી 4, 8 એકા 8 ને 4 12 નો બગડો વધી 1, 8 દુ 16 ને 1 17, 5 ને 2 7, 7 ને 5 12 નો બગડો વધી 1, જવાબ આવશે આપણો 24,270। દાખલા નંબર 5, 338 ગુણ્યા 225, 2 હેઠળ 16 નો છગડો વધી 2 તેરી 6 ને 1 7, 2 તેરી 6 શૂન્ય, 2 હેઠળ 16 નો છગડો વધી 2 તેરી 6 ને 1 7, 2 તેરી 6, 5 8 40 નો શૂન્ય વધી પડી 4, 3 8 પંચા 15, 16 17 18 ને 19 નો નવડો વધી 3 પંચા 15 ને 1 16, સરવાળો કરીએ તો 0 6 9 15 નો પાંચડો વધી 1, 7 દુ 14,
14 ને 6 20 નું શૂન્ય વધી પડી 2, 7 ને 2 9 ને 1 10 ને 6 16 નો છગડો વધી 1, જવાબ આવશે આપણો 76,050. દાખલા નંબર 6 428 ગુણ્યા 336, 3 નો ચોગડો વધી 2, 3 દુ 6, 6 7 ને 8, 4 તેરી 12. હવે 6 નું શૂન્ય 3 અઠા 24 નો ચોગડો વધી પડી 2, 3 દુ 6 ને 2 8, 4 તેરી 12, 6 ની વારી 6 48 નો આઠડો વધી પડી 4, 6 દુ 12, 13 14 15 અને 16 નો છગડો વધી 6 ચોક 24 ને 1 25, 8 0 1, 8 ને 4 12 ને 1 13, 13 ને 5 18 નો આઠડો વધી 1, 8 ને 1 10 11 12 અને 13 નો તગડો વધી 1 આવશે. જવાબ આવશે આપણો 1,43,808. હવે ભાગાકાર. પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો. પહેલું છે 8,125 ભાગ્યા 25, 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100. તેથી આપણે 3 સાથે ભાગ ચલાવીશું. 11 માંથી 5 જાય તો 6, ઉપરથી ઉતાર્યા 2, 25 દુ 50 એ ભાગ ચાલશે, ઉપરથી ઉતાર્યા 5, 25 પંચા 125. જવાબ છે આપણો 325. ત્યારબાદ 19 એકા 19, 19 દુ 38, 19 તેરી, જો ના ઘડિયો તમને ના આવડતા હોય ને તો એક તમને ઇઝી રીત કહી દઉં. જો 19 ને 19, 9 દુ 18 નો એકડો વધી 19 દુ 38 થાય. હવે આમાં પાછા 19 પ્લસ કરવાના. ઘડિયામાં આપણે બેક ટુ બેક પ્લસ કરતા જવાના હોય છે. 8 દુ 16, 17 નો 17 વધી 1, 19 તેરી 47, 19 ચોક 64. જવાબ આવશે જોજો હમણાં. 7 દુ 14, 15 ને 16 નો 6 9, 9 ને 7. જો અહીં પ્લસ કરીને મેં પહેલાથી આપણે 19 નો ઘડિયો જો બનાવી દીધો છે. હવે આપણે કરીએ ભાગ ક્યાં ચાલશે તો કે 19 ચોક 76, 8 માં 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 4. હવે ભાગ ક્યાં ચાલશે તો કે 19 પંચા 95, 19 છક ભાગ વધી જશે. જો 114 થઈ ગયા ને, તેથી ભાગ વધી જશે. તો આપણે 5 સાથે ચલાવીશું. 14 અહીંયા આવશે, 9 અહીંયા 0, 14 માંથી 5 જતા 9, 9 માંથી 9 જાય 19 માંથી 4 જતા, હા 9 માંથી 9 જતા 0, ઉપરથી ઉતાર્યા 5, 19 પંચા 95, 0 0. જવાબ છે આપણો 455. ત્યારબાદ દાખલા નંબર 3 409,945 ભાગ્યા 17. હવે 17 નો ઘડિયો જોઈએ તો 17 દુ 17 પંચા 85 એ ભાગ ચાલશે. 17 છકે ભાગ વધી જાય છે. 9 માં 5 જાય તો 4, 1 ઉપરથી ઉતાર્યા 4, 17. હવે ભાગ ક્યાં ચાલશે તો 17. આમાં પણ જો તમે આ રીતે બનાવી શકો. 17 દુ 7 દુ 14 નો ચોકડો વધી પડી 3, 17 દુ 34, 17 તેરી 7 ને 4 1, 17 તેરી 51, 17 ચોક 7 ને 1 8, 5 ને 1 6, 17 ચોક 68, 17 7 દુ 14 ને 15 ને 5, 7 ને 1 6 ને 1 7 ને 1 8 પ્લસ 17, 7 ને 5 12 નો બગડો વધને 8 ને 1 9 ને 1 10, 102 ભાગ પ્લસ 17. જો આપણે 144 સ્ટોપ થવાનું છે. હા 7 ને 2 9 1 1, પાછા પ્લસ 17 કરીએ તો 7 ને 7 14 15 16 નો છગડો વધી 1 ને 1 2 ને 1 3 ને 1 136. હવે જો ભાગ વધી જશે તેથી અહીંયા આપણે 136 સ્ટોપ થવા માટે 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 છક 102, 17 સત્તા
119 17 અઠ્ઠા 136 14 14માંથી 6 જાય તો 4 8 વધશે ઉપરથી ઉતાર્યા 5 17 50 85 85 માં 85 જાય તો 0 0. ત્યારબાદ દાખલા નંબર 4 97 90 ભાગ્યા 22 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 22 ચોક 88 7માંથી 8 નહીં જાય તેથી 17 અહીંયા આવશે 8 17માંથી 8 જાય તો 9 ઉપરથી ઉતાર્યા 9 22માં ઘડિયામાં પાછો આપણે 4 સાથે ભાગ ચલાવતા 22 ચોક 88 11 0 22 પંચા 22 2 પંચા 10 તેથી 22 પંચાએ ભાગ ચાલશે 5 10 2 110 22 પંચા 110 110માંથી 110 થાય તો 0 0 16 590 16 પંચા 75 6 15 પંચા 75 16 પંચા 80 16 પંચા 80 4 ઉપરથી 1 હવે ભાગ ક્યાં ચાલશે તો કે 16ના ઘડિયામાં આપણે 9 સાથે ભાગ ચલાવીશું 16 9 144 ઉપરથી ઉતાર્યું 0 0 મૂકતા 0 એડ કરતા પોઈન્ટ હજી નથી આપણને આન્સર મળતા તે પોઈન્ટ કરીને આપણે પાછું 1 0 એડ કરતા 6 સાથે 16 6 16 પંચા 80 16 6 96 4 આનો અંત નથી જવાબ આપણો પોઈન્ટમાં મળે છે 590. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ તો 16ના ઘડિયામાં 99 તો 16 16 16 32 16 તેરી 48 16 ચોક 64 16 પંચા 80 16 છક 96 એ ભાગ ચાલશે તેથી 9માં 6 છે તો 3 ઉપરથી 16 દુ 32 ઉપરથી ઉતાર્યા 6 16 એકા 16 0 0 જવાબ છે આપણો 621. હવે દાખલા નંબર 5 એક બોક્સમાં 12 બંગડી સમાય છે તો 254 બોક્સમાં કેટલી? એક બોક્સમાં 12 બંગડી તો 254 બોક્સમાં કેટલી? 254 ગુણ્યા 12 1 ચોક 4 1 પંચો 5 1 દુ 2 ચોક 8 2 પંચો 10 શૂન્ય વધી 4 ને 5 8 4 5 ને 5 10 શૂન્ય વધી 1 જવાબ છે આપણો 3048. તો જો એક બોક્સમાં 6 બંગડી સમાય છે 6 બંગડી આપણે ઉલટું કરી નાખીએ એક બોક્સમાં તો 3048 બંગડી કેટલા બોક્સમાં? ભાગાકાર આવશે 6 પંચા 30 0 0 4 પોઈન્ટ આવશે 0 ઉપરથી ઉતાર્યા 0 મૂકીને આપણે નીચે 8 ઉતારી દઈશું 6 એકા 6 6 એકા 6 6 2 6 13 6 ચોક 54 6 6 36 6 7 42 6 8 48 જવાબ આવશે આપણો 508. તો 508 બોક્સની જરૂર પડે. દાખલા નંબર 6 પાણીની એક ટાંકીમાં 150 લીટર પાણી સમાય છે. એક ટાંકીમાં 150 લીટર તો 25 ટાંકીમાં
કેટલા લીટર? 150 ગુણ્યા 25, 2 5 10 નો 0, 2 એકા 2 ને 1 3, 5 5 25 ને 5 ઉડો, વધી પડી 2, 5 એકા 5 ને 2 7. તો 25 ટાંકીમાં 3750 લીટર પાણી સમાશે. હવે જો એક ટાંકીમાંથી 15 ડોલ પાણી ભરાય, એક ટાંકીમાંથી 15 ડોલ, તો 25 ટાંકીમાંથી કેટલી ડોલ? 25 ગુણ્યા 15, 1 5 5, 1 2 2, 25 25 ને 5 વધી પડી 2 5 2 10 ને 2 12, 375 ડોલ ભરાય. તો 25 ટાંકીમાંથી 375 ડોલ ભરાય.